ચોક્કસ TATHS હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણમાંથી હવે આપણે આગળના 5 મહત્વના પ્રશ્નો 16મી 20 અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી જોઈશું. આ પ્રશ્નો મનોવિજ્ઞાનની પદ્ધતિઓ અને વિજ્ઞાન તરીકેના તેના દરજ્જા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 16. મનોવિજ્ઞાનની વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ. પ્રશ્ન: મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થાપિત કરનારા મુખ્ય લક્ષણો કયા છે? સમજૂતી: કોઈપણ વિષય ત્યારે જ વિજ્ઞાન બને છે જ્યારે તે ચોક્કસ પદ્ધતિઓ અપનાવે. મનોવિજ્ઞાનમાં નીચેના લક્ષણો તેને વિજ્ઞાન બનાવે છે. પુનરાવર્તન, રેપ્લિકેશન, એક જ પ્રયોગ ફરીથી કરીને સમાન પરિણામો મેળવવાની ક્ષમતા. વસ્તુનિષ્ઠતા, ઓબ્જેક્ટિવિટી, વ્યક્તિગત પૂર્વગ્રહ વગર તટસ્થ રીતે અભ્યાસ કરવો. નિયંત્રણ, કંટ્રોલ, અભ્યાસ દરમિયાન જે પરિબળોની અસર તપાસવાની હોય તેના સિવાયના અન્ય પરિબળોને અટકાવવા. કાર્ય-કારણ સંબંધ, અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અમુક ચોક્કસ વર્તન કેમ થાય છે તે સમજવું. 17. નિરીક્ષણ પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ. પ્રશ્ન: મનોવિજ્ઞાનમાં સહભાગી નિરીક્ષણ, પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન એટલે શું? સમજૂતી: જ્યારે નિરીક્ષક પોતે જે જૂથનો અભ્યાસ કરવાનો હોય તેનો સભ્ય બનીને તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે ત્યારે તેને સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે. દાત: કોઈ આદિવાસી જૂથની પરંપરાઓનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાની પોતે તેમની વચ્ચે રહીને તેમના જેવો પોશાક પહેરીને અભ્યાસ કરે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે લોકો કુદરતી વર્તન કરે છે કારણ કે તેમને ખબર નથી હોતી કે તેમનું નિરીક્ષણ થઈ રહ્યું છે. 18. પ્રાયોગિક પદ્ધતિ, પરિવર્ત્યો, વેરિયેબલ્સ. પ્રશ્ન: પ્રયોગ પદ્ધતિમાં સ્વતંત્ર પરિવર્ત્ય, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને આધારિત પરિવર્ત્ય, ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચેનો તફાવત શું છે? સમજૂતી: સ્વતંત્ર પરિવર્ત્ય પ્રયોગકર્તા જે પરિબળમાં ફેરફાર કરે છે અથવા જેની અસર તપાસવા માંગે છે તે. દાંત, દવા કે તાલીમ. આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્યના કારણે જે પરિણામ જોવા મળે છે તે. દાંત, દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો કે સ્મૃતિમાં વધારો. સરળ શબ્દોમાં, જેની અસર થાય છે તે સ્વતંત્ર અને જેના પર અસર થાય છે તે આધારિત. 19. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડી. પ્રશ્ન: વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સમજૂતી: જ્યારે કોઈ એક વિશિષ્ટ વ્યક્તિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. આમાં વ્યક્તિના કૌટુંબિક પૃષ્ઠભૂમિ, સામાજિક વાતાવરણ, શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ ભૂતકાળના અનુભવોની વિગતવાર માહિતી મેળવવામાં આવે છે. મુખ્યત્વે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં અસાધારણ વર્તન ધરાવતી વ્યક્તિના નિદાન માટે આ પદ્ધતિ વરદાનરૂપ સાબિત થાય છે. 20. આત્મનિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ. પ્રશ્ન: આત્મનિરીક્ષણ પદ્ધતિ એટલે શું અને તેની મર્યાદા કઈ છે? સમજૂતી: આ પદ્ધતિનો અર્થ છે પોતાની અંદર જોવું. વ્યક્તિ જ્યારે પોતાના માનસિક અનુભવો, વિચારો કે લાગણીઓનું પોતે જ વર્ણન કરે ત્યારે તેને આત્મનિરીક્ષણ કહેવાય. મર્યાદા: આ પદ્ધતિ ખૂબ જ વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ છે. એટલે કે બે અલગ વ્યક્તિઓ એક જ અનુભવનું અલગ વર્ણન કરી શકે છે. વધુમાં નાના બાળકો, માનસિક અસ્થિર વ્યક્તિઓ કે પ્રાણીઓ પર આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી.